તો ખેડાથી મહત્વના સમાચાર। ખેડાના ડાકોરના રણછોડ મંદિરના પૂજારી ધૂણ્યા છે। પોલીસ ગોળ તરીકે ઓળખ આપનાર પૂજારીનો વિડીયો વાયરલ થયો છે। રણછોડજી મંદિરના પૂજારી ધૂણ્યા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે। પોતાના ઘરે જ ધૂણી અને લોકોના કામ કર્યાનું પૂજારીએ રટણ કર્યું। એક પીએસઆઈનું પણ કામ કર્યાનું વિષ્ણુપ્રસાદ રટણ કરી રહ્યા છે। અન્ય લોકોને કહેતા વિડીયોમાં નજરે પડ્યા છે। મારા એક મિત્રના જોડે બોલાયેલા આવું છું, તારું બધું જ સારું। મુડા રમણ જે બંધાયા એ પીએસઆઈ ને ઘેર શું કહ્યું, અને ત્રીજે દિવસે તો એને રૂરલમાંથી ઉઠાઈને એસઓજીમાં મૂકી દીધો। આજની તારીખમાં એસઓજીમાં છે, એટલે મેં તો એને છેક ડીજીની સ્કોડમાં મૂકેલો, પણ એ ભાઈની તાકાત નથી કે મહિને 50 લાખ રૂપિયા કમાવાની જગ્યા મેં મૂકેલો। શું કહ્યું, એ તો અનુભવ તમને છે ને, ખાલી તમને મદદમાં બોલાવડાયેલા હે, અને તો જે વસ્તુ બંધાઈ। તો વાયરલ વિડીયો થતા પૂજારી વિષ્ણુપ્રસાદની પ્રતિક્રિયા સામે આવી છે। વિડીયો અંગે ડાકોર મંદિરના પૂજારીએ માફી માંગી છે। હું કોઈની બદલી કરાવી શકું તેવી મારી તાકાત નથી। સોશિયલ મીડિયામાં એક વિડીયો જે રીતે વાયરલ થયો છે, જે ડાકોર રણછોડજી મંદિરના જે પૂજારી છે વિષ્ણુભાઈ સેવક, તેમના જે વિડીયો, જે કથિત વિડીયો જોવા મળ્યો હતો કે જે તેમાં જે ધૂણતા હોય ને જે માતાજીની આરાધના કરતા હોય તેવા જે દ્રશ્યો જોવા મળ્યા હતા, અને જે પોલીસ કોન્સ્ટેબલની, પોલીસ વિભાગની જે બદલીઓના જે વાત કરી રહ્યા છે। આપણી સાથે છે વિષ્ણુભાઈ સેવક, જે રણછોડજી મંદિરના પૂજારી છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો ખાસ કરીને જે આ વિડીયો વાયરલ થયો છે? આ વિડીયો વાયરલ થયેલો છે, સોશિયલ મીડિયા દ્વારા થયેલો છે, એ મને બદનામ કરવા માટે કરેલો છે। આ મારી જવાની વખતે હું 35 થી 38 વર્ષનો હતો તે વખતનો આ વિડીયો છે। અત્યારે મારી ઉંમર 65 વર્ષ છે અને આ વિડીયો ખોટો છે, બરાબર છે। મને વર્ષમાં ભૈરવજીનો એક દિવસ જન્મદિવસ આવે, આખા વર્ષમાં ભૈરવ જયંતિ એમનો જન્મદિવસ ઉજવું છું, એ દિવસે મને 10-15 મિનિટ માટે પવન આવે છે, ને એ વખતે જે કંઈ હું બોલ્યો અને એના માટે પોલીસ તંત્રથી મળીને જે કોઈને મન દુઃખ થયું હોય એ બદલ હું માફી માંગવા તૈયાર છું, બરાબર છે। વિષ્ણુભાઈ, જે રીતે વાત થઈ રહી છે કે બદલીઓની જે વાત થઈ હતી અને જે વાત આખો સળંગ વિડીયો મૂકવામાં આવ્યો છે, કોના દ્વારા વિડીયો એ કરવામાં આવ્યો, તો શું હકીકત છે? કેમ આ વિડીયો તો કોના દ્વારા મૂકવામાં આવ્યો છે તો મને કંઈ ખબર નથી કે આ કોને વાયરલ કર્યો છે સાહેબ, બરાબર છે। પણ આ જે બદલીઓનું છે એ મારી કોઈ તાકાત નથી। હું 10 ધોરણ પાસ ગરીબ બ્રાહ્મણ છું, બરાબર છે। મારું જીવન ઠાકોરજીની સેવા પૂજા કરીને જીવન ગુજારણ કરું છું, એટલે કોઈ અધિકારીની, પોલીસ ખાતાની કે કલેક્ટરની કે જજોની બદલીઓ કરવી એ મારા હાથમાં કોઈ છે નહીં, બરાબર છે। અને એ બદલ જે કંઈ હું બોલી ગયો હોય એ બદલ આજથી 30 વર્ષ પહેલાંનું તો હું માફી માંગવા અત્યારે હું તૈયાર છું કે જેનાથી કોઈ બીને મન દુઃખ થયું હોય।